ગ્રંથમાં આચાર્ય ભગવંતની વાચના, અને વાચનામાં ગ્રંથ લીધેલો પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજનો આત્મ ઉત્થાનનો પાયો. મજાની વાત એ કે જે શ્રોતા વર્ગ હતો એ વાચનાથી 15-20 મિનિટ વહેલા આવી જાય, આવીને શાંતિથી બેસી જાય અને ધ્યાનમાં પરોવાઈ જાય. મુખ્ય કારણ એ કે સંસારની અનેક પ્રકારની હલચલ અને અડચણો, વિચલિતતાઓ એ બધું મનમાં હોય, અને એ બધું લઈને અહીંયા આવીએ અને સીધું વ્યાખ્યાન સાંભળીએ તો અંદર કશું જાય નહીં. તો પહેલાં શાંત થવું પડે, એ વાણીને ઝીલવા માટે પાત્ર બનવું પડે, અને પાત્ર બની એ બધું અંદર ઉતરે એવી ભૂમિકા તૈયાર કરવી પડે. તો બધા આવી રીતે ધ્યાનમાં બેસી શાંત થતા જાય અને પોતાની જાતને ઘડતા જાય. 9 વાગે આચાર્ય ભગવંત પધારે, બેસે, વંદન મંગલિક વગેરે થાય, અને પછી આત્મ ઉત્થાનનો પાયો એનું જે પુસ્તક હતું એ પુસ્તકને એમ જ ખોલવામાં આવે, અને ખોલીને જે પાનું નીકળે એ દિવસે એ પાના પર વાચના આપવામાં આવે. પહેલેથી કશું જ નક્કી નહીં કે આજે કયા મુદ્દે બોલવામાં આવશે, આજે કયા વિષયનો સ્વાધ્યાય કરવામાં આવશે, કશું જ નક્કી નહીં. બસ એ દિવસે કોઈ પણ પૂર્વધારણા વગરનું અમે આ સાંભળીશું અને અમે આ બોલીશું એવી કોઈ પણ ધારણા વગરનું પ્રવચન. એટલું એક સમજી લેવામાં આવે કે દિવ્ય ચેતના સાથે એ દિવસે જે અનુસંધાન રચાય એ અનુસંધાનના પરિણામે જે પણ નીકળે, જે પણ ઝીલાય તેનું વ્યાખ્યાન કરવાનું. આને કહેવાય પરાવાણી. આજે આપણે દેવવંદન કરીશું, એમાં એક કડી આવે, અનામીના નામ નો રે કિસ્યો વિશેષ કહેવાય, એ તો મધ્યમાં વૈખરી રે વચન ઉલ્લેખ ઠરાય. ધ્યાન ટાણે પ્રભુ તું હોય રે અલખ અગોચર રૂપ, પરા પશ્યંતી પામીને રે કાંઈ પ્રમાણે મુનિભૂ. આ જે 4 વાણી છે, મધ્યમાં, વૈખરી, પરા અને પશ્યંતી, એ 4 વાણીનો આજે સ્વાધ્યાય કરવો છે. વૈખરી વાણી એટલે માહિતીનું આદાન પ્રદાન. વિખર જે ભાંગી જવા, ભૂકો થઈ જવા જન્મ્યો છે એવો શબ્દ. કારણ કે આપણો બોલાયેલો દરેક શબ્દ એ પૂતગલનો સ્કંધ હોય છે, અને એ પૂતગલનો સ્કંધ બહુ ઝડપથી વિખરાઈ જતો હોય છે. તો વિખર સાથે જોડાયેલી જે વાણી હોય એ વૈખરી તરીકે ઓળખાય. ખર એટલે પૂરું થઈ જનારું, ખરી જનારું. વૈખરી વાણી એ શબ્દોના સંયોગમાંથી જન્મે, અને મારી પાસે જે માહિતી હોય એ હું તમારી સુધી પહોંચાડું, તમારી પાસે જે માહિતી છે એ મારા સુધી પહોંચે. તો માહિતીના આદાન પ્રદાન માટે જે શબ્દો રચાય એ કહેવાય વૈખરી વાણી. વૈખરી વાણીમાં હંમેશા કેટલાક માપદંડો લાગુ પડતા હોય. સારું બોલાયું, ખરાબ બોલાયું, બહુ સુંદર રીતે રજૂઆત થઈ, રજૂઆત બરાબર નહીં હતી, આમ થયું, તેમ થયું. વૈખરી વાણીમાં આ બધું જ ચાલતું.
એમાં કામનું નકામું બધી જ માહિતી આવ્યા કરતી. તમે જોજો, અત્યારે તમે જીવી રહ્યા છો એ વૈખરી વાણીનો વિસ્ફોટ છે. તમારા સુધી 24 કલાકમાં એવી કેટલીય માહિતીઓ પહોંચે છે કે જે માહિતી તમને કોઈ રીતે ઉપયોગી હોતી નથી. પ્રભુએ ફરમાવ્યું હતું કે કોઈ પણ રીતે કલ્યાણમાં કારણભૂત બને એવી વાણી તે કથા છે, અને જે માહિતી મારા માટે તદ્દન નકામી પુરવાર થાય છે એ વિકથા છે. વૈખરીમાં વિકથાનું પ્રમાણ ઘણું વધારે. સતત બોલાતા શબ્દો, સતત સંભળાતા શબ્દો, બસ એ જગતમાં માણસ જીવ્યા કરે છે. તમે જુઓ, 24 કલાકની અંદર તમારી પાસે કેટલો ડેટા વધી ગયો હોય છે. મોબાઈલ ખોલો છો, મેસેજોની ભરમાર વચ્ચે તમે ડેટાથી છલકાઈ જાઓ છો. ટીવી ચાલુ કરો છો, જે દેશ, જે રાજ્ય, જે વ્યક્તિ સાથે તમને કોઈ નિસ્બત નથી એની વિશે માહિતી તમારા મનમાં ખડકાઈ જાય છે. જે વસ્તુ તમે કદાચ વાપરવાના જ નથી એ વસ્તુ વિશે પણ કેમ સારી કેમ ખરાબ એ બધું જ તમારી આગળ મુકાતું જાય છે. તો આ વૈખરી વાણીમાં માણસ જેટલું જીવવાનો છે એટલું જ એ પરાથી દૂર જવાનું છે. પરા એટલે શું? તમે કોઈ દિવસ ઋજુવાલિકાના તીરે ગયા હો અને ઋજુવાલિકાના તીરે તમે શાંત ચિત્તે બેસી જાઓ તો તમે જોજો, થોડીક મિનિટોમાં અંદરથી એક શુભ વિચારો, શુભ ભાવો એની એક સરવાણી ચાલુ થઈ જશે. ક્યાંથી આવશે આ? તો એ ઋજુવાલિકાના તીરે પ્રભુવીરે જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષણે એમને પોતાની ઉર્જા જે વહેતી મૂકી હતી, પોતાના ચૈતન્યનો એક અંશ ત્યાં રમતો મૂકી દીધો હતો, એની સાથે તમે આજે પણ અનુસંધાન જોડી શકો છો. આ અનુસંધાન જોડાય અને અનુસંધાનના લીધે અંદરથી જે પરિણામો બદલાય, અંદરથી જે ક્યારેય ન સોચ્યું હોય, ન વિચાર્યું હોય, ન સાંભળ્યું, ન વાંચ્યું એવું જ્ઞાન જે ઉદ્ભવે એ પરાવાણી છે. કેટલીય વખત તમે મહાત્માઓને કહેતા સાંભળ્યા હશે કે આ પાઠ પર બેસીએ ને તો અંતસ્ફૂર્ણા થાય છે, આ પાઠ પર બેસીએ ને અંદરથી ઉગે છે. આ ક્યાંથી આવ્યું? કેમ કે આ એ પાઠ છે જે પાઠ પર અનેક ભગવંતોએ પોતાના ચૈતન્યનો એક અંશ મૂકી દીધો છે. અને હું જ્યારે પાઠ પર બેસું છું, એ પાઠ સુધર્મા સ્વામીની પાઠ કેમ કહેવાય છે? કેમ કે અહીં આવનાર વ્યક્તિ, અહીં બેસનાર વ્યક્તિ, એની પાસે સુધર્મા સ્વામીના ચૈતન્યનો એક અંશ પહોંચ્યો હતો અને એ અંશ આજે મારા સુધી પહોંચી રહ્યો છે. માટે આ સુધર્મા સ્વામીની પાઠ છે. સુધર્મા સ્વામીની પાઠનો એક જ અર્થ થાય છે સુધર્મા સ્વામી સાથે પોતાના ચૈતન્યને જોડી શકાય એવી પાઠ. અને એ ચૈતન્યને જોડીને સુધર્મા સ્વામીએ જે જ્ઞાનધારા વેવડાવી હતી એ જ્ઞાનધારાને વેવડાવી શકાય એવી પાઠ. તો બે તદ્દન જુદા જમાનામાં જાગેલી ચેતના, જે ચેતના વચ્ચે ન તો દેશનું અનુસંધાન છે ન તો કાળનું અનુસંધાન છે, બંનેના ક્ષેત્ર જુદા છે, બંનેના કાળ જુદા છે, એવી બે ચેતના એકબીજા સાથે જોડાઈ જાય અને પછી જે ચૈતન્યનો પ્રકટીકરણ થાય એને કહેવાય છે પરાવાણી. વૈખરી એ મારી પાસે આવેલી માહિતી હું તમારા સુધી પહોંચાડી રહ્યો છું. પરા એટલે તમે કાલાતીત કોઈ ચેતનાને પકડીને એની સાથે અનુસંધાન કરીને
તમારી અંદરથી કોઈ શબ્દોને પ્રગટ કરી રહ્યા છો. આપણું લક્ષ્ય વૈખરી દ્વારા પરા સુધી પહોંચવાનું હોવું જોઈએ. ઘણી વખત એવું બનતું હોય છે કે અમે વ્યાખ્યાન વગેરે કરતા હોઈએ, જગ્યા પર બેસીને કોઈને વાચના આપતા હોઈએ અને અચાનક જ કંઈક એવો પદાર્થ અંદરથી પ્રગટી જાય, અમને પોતાને આશ્ચર્ય થાય કે આવું કેવી રીતે બન્યું. એક ક્ષણે કોઈ પણ દિવસ આ મારી અંતઃસ્ફુરણા હતી એવું માનવાની ભૂલ ન કરાય, કારણ કે અંતઃસ્ફુરણા નથી હોતી, એ વાસ્તવમાં હોય છે કોઈક ચૈતન્ય જેને હું જાણતો પણ નથી, ઓળખતો પણ નથી. એ ચૈતન્યએ આવી વાત આ સૃષ્ટિમાં ક્યારેક રજૂ કરી હશે અને અત્યારે એકાગ્રતાના પરિણામે, અનુપ્રેક્ષાત્મક અને ધર્મકથાત્મક સ્વાધ્યાયના પરિણામે એ ચૈતન્ય સાથે હું જોડાઈ ગયો છું. જે ચૈતન્યનું મને નામ પણ નથી ખબર, જે ચૈતન્ય આચાર્ય ભગવંત હતા કે શ્રવણ ભગવંત હતા એ પણ મને નથી ખબર. બસ એની સાથે મારા તાર જોડાઈ ગયા. આપણે એને વૈશ્વિક ચેતના તરીકે ઓળખીએ છીએ. વૈશ્વિક ચેતના એટલે કોઈ આ વિશ્વની ચેતના નથી હોતી. અનેક આત્માઓએ આ વિશ્વમાં પોતાના ચૈતન્યના જે અંશ મૂક્યા છે એને જ કહેવાય છે વૈશ્વિક ચેતના. એની સાથે તાર જોડાઈ જાય અને પછી જે તત્વ આવે એને કદાચ મને ખબર ન હોય એટલું અંતઃસ્ફુરણા કહી દેતો હોઉં કે મને ઊગ્યું. વાસ્તવમાં એ મને ઊગતું નથી હોતું, મને પકડાતું હોય છે. ક્યાંક મારો તાર જોડાઈ ગયો અને એ વસ્તુ મેં પકડી લીધી. કવિ રવિન્દ્રનાથ ટાગોરની વાત કરું, એમને માત્ર 5 વર્ષની ઉંમરે જિંદગીની પહેલી કવિતા લખી હતી અને એ કવિતામાં એમને એક અત્યંત યોગ્ય રીતે કમળ માટે પદ્મ શબ્દ વાપર્યો. હવે કમળ માટે પદ્મ શબ્દ બંગાળી ભાષામાં તો નથી અને રવિન્દ્રનાથને ત્યારે બંગાળી સિવાય બીજી કોઈ ભાષા આવડતી નહોતી. ઉચ્ચ સ્તરનું બંગાળી કે જેમાં સંસ્કૃત પણ ઉમેરાતું હોય છે, એમાં પદ્મ શબ્દ હોય છે જે રવિન્દ્રનાથને આવડતું નહોતું. માતાએ રવિન્દ્રને પૂછ્યું, એમના જે વડીલો હશે તેમને, કે આ શબ્દનો અર્થ શું? રવિન્દ્રનાથે બહુ શરમાતા ભાવે કીધું કે આ શબ્દનો અર્થ મને નથી ખબર. એમને પોતે રચેલી કવિતામાં જે શબ્દ એમને અત્યંત યોગ્ય રીતે વાપર્યો છે એ પદ્મ શબ્દનો અર્થ એમને ખબર નથી. તો રવિન્દ્રનાથને કીધું કે તો પછી તે આ શબ્દ વાપર્યો કેવી રીતે? જેનો અર્થ તને નથી આવડતો એ વાપર્યો કેવી રીતે? અને 5 વર્ષની ઉંમરે રવિન્દ્રનાથે જવાબ આપ્યો કે આ કવિતા મેં નથી લખી, મને ખબર નથી આ કેવી રીતે લખાય, પણ અચાનક એ લખાઈ ગઈ. ભાગ્યશાળી આ જ બને છે. તમને એમ થાય છે કે થઈ ગયું, પણ વાસ્તવમાં કોઈક તમારી પાસે કરાવી રહ્યું છે. આ પરાવાનું છે. માટે ત્યાં કીધું છે અનામીના નામનો રે શિષ્યો વિશેષ કહેવાય. જે સમ્યક્ત્વ અમૂર્ત પદાર્થ છે, જે મોક્ષ અમૂર્ત પદાર્થ છે, જે આત્મદ્રવ્ય અમૂર્ત પદાર્થ છે, જેને નામ નથી, જેને રૂપ નથી, જેને કોઈ ઓળખાણ નથી, એ અનામી પદાર્થ. એને તમે વર્ણવા જાઓ, તમે કહીને શું કહી શકવાના છો? તમને કોઈ કંઈક આત્મા વિશે સમજાવો, તમે કેટલું કહી શકવાના છો? એ અનામી છે. જેને નામ ન હોય એને તમે નામના વાઘા પહેરાવો, જેને રૂપ ન હોય એને તમે ગમે તેટલા ચિત્રમણ કરો, જેને કોઈ ઓળખાણ ન હોય એને પરિચય આપવા તમે ગમેલા વાક્યો બોલો, તમે શિષ્યો વિશેષ કહેવાય. એના તમે કેટલા વિશેષ કહી શકવાના છો? શક્ય જ નથી. છતાંય મનુષ્ય વૈખરી અને મધ્યમાં બંનેને વાપરતો રહે છે અને એ વાપરીને કોઈને કોઈ રીતે એના વિશે ઓળખાણ આપવાનો અને ઓળખાણ મેળવવાનો પ્રયત્ન કરતો રહે છે. એ તો મધ્યમાં વૈખરી રે વચન ઉલ્લેખ ઠરાય. એ વચનનો ઉલ્લેખ
કરી અને એના વિશે જાણકારી મેળવવાનો અને આપવાનો પ્રયત્ન કરે છે. પણ કેટલું થઈ શકવાનું? હું આત્મા વિશે ગમે તેટલું બોલું એ અજાણ્યો જ રહી જવાનો, કેમ કે પરાનો વિષય છે, વૈખરીનો નહીં, વાણીનો નહીં. પરા ચેતના સાથેનું અનુસંધાન છે, પશ્યંતી સાક્ષાત્કાર છે. માટે લખ્યું છે ત્યાં કે ધ્યાન ટાણે પ્રભુ તું હોય, અલખ અગોચર રૂપ. હું જ્યારે બોલવાનું બંધ કરી અને શાંત ભાવે બેસી જાઉં છું ધ્યાનમાં, એ ધ્યાનના સમયે પ્રભુ તું મને પ્રત્યક્ષ થાય છે. પણ કેવા રૂપવાળો? અલખ, જેને લખી ન શકાય, અગોચર, જેને ઇન્દ્રિયોથી પામી ન શકાય, એવા રૂપવાળો તું પ્રત્યક્ષ થઈને ઊભો રહે છે. અને એ ક્ષણે જે વાણી રચાય, પરા પશ્યંતી પામીને, એ પરાવાણી હોય, પશ્યંતી હોય. અને કાંઈ પ્રમાણે મુનિભૂપ, મુનિઓમાં રાજા મુનિભૂપ, એ કંઈક પરમાત્મા તત્વની એક અછડતી ઝલક મેળવી શકે છે. ભાગ્યશાળી આપણું લક્ષ્ય છે વૈખરીના માધ્યમે પરા સુધી પહોંચવાનું. બહુ જ અટવાઈ રહ્યા છે વૈખરીમાં. માહિતી 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 મેળવતા જ જઈએ છીએ. બે ગૃહસ્થો ભેગા મળે અને પ્રશ્ન થાય કેટલું કમાયા. બે સાધુઓ સાધકો ભેગા મળે, પ્રશ્ન થાય કેટલું ભણ્યા. આ કેટલુંનો જવાબ જ્યાં સુધી મેળવવાનો પ્રયત્ન છે ને, ત્યાં સુધી પરા સુધી ન પહોંચાય. કેમ કે એ તો વૈખરીની ગણતરી થઈ. મેં કેટલા શાસ્ત્રો વાંચ્યા, મેં કેટલા પાના વાંચ્યા, આ તો બધી વૈખરીની ગણતરી થઈ. આપણે તો આ બધા દ્વારા આખરે ચૈતન્યનું અનુસંધાન કરવાનું છે. તમને એક ખાલી સ્થૂળ નકશો આપી દો. જ્યાં શબ્દો છે ત્યાં વૈખરી છે, પણ જ્યાં એ શબ્દો પર અનુપ્રેક્ષા છે અને અનુપ્રેક્ષાના માધ્યમથી એ શબ્દોનું રહસ્ય પામવાનો પ્રયત્ન છે, ત્યાં મધ્યમાં છે. વૈખરીમાં રમતો સાધક શબ્દો મેળવીને સંતોષ પામશે. મેં આટલી ગાથાઓ કરી, મેં આટલો સ્વાધ્યાય કર્યો, મેં આટલા કલાક પ્રવચન સાંભળ્યું, મેં આટલી વાંચના લીધી, મેં આટલા શાસ્ત્રો વાંચ્યા, મેં આટલું ગોખી લીધું. બસ એ વૈખરીના સ્તરે સંતોષ પામી લેશે શબ્દોમાં. પણ જે મધ્યમાનો ઉપાસક છે એ વિચાર કરશે કે મેં જેટલું વાંચ્યું, જેટલું સાંભળ્યું, એમાંથી ગ્રહણ કેટલું કર્યું, એમાંથી કેટલાના રહસ્યો મારા સુધી પહોંચ્યા, મેં એના પર ચિંતન કેટલું કર્યું, મનન કેટલું કર્યું. વૈખરીમાં ગોખવાનું હોય છે, સાંભળવાનું હોય છે, વાંચવાનું હોય છે. મધ્યમાં ચિંતવવાનું હોય છે, મનન કરવાનું હોય છે, અનુપ્રેક્ષા કરવાની હોય છે. વાંચના પૃચ્છના પરાવર્તના વૈખરીમાં છે, ધર્મકથા વૈખરીમાં છે, અનુપ્રેક્ષા મધ્યમાં છે. તો જ્યાં સૂત્ર છે ત્યાં સુધી વૈખરી છે, જ્યાં અર્થ છે ત્યાં મધ્યમાં છે. વૈખરી દ્રવ્યશ્રુત છે, મધ્યમાં ભાવશ્રુત છે. એક તીર્થંકર ભગવંત પણ પશ્યંતીથી જે દર્શન કર્યું છે એને વર્ણવવા માટે સહારો તો વૈખરીનો જ લેશે. એક આચાર્ય ભગવંત પણ પરાવાણી દ્વારા પૂર્વકાળના ચૈતન્ય સાથે અનુસંધાન કરીને પણ જે પામ્યા છે એને વર્ણવવા માટે સહારો તો વૈખરીનો જ લેશે. તો વૈખરી વગર ચાલવાનું તો નથી જ, કેમ કે એક વાક્ય પણ આખરે વૈખરી છે. જ્ઞાનનું આદાન પ્રદાન વૈખરી સિવાય શક્ય જ નથી. પણ વૈખરીમાં અટવાઈ નથી જવાનું. તમે જે પામ્યા છો એને મધ્યમાં સુધી લઈ જવાનું છે. આપણે પર્યુષણમાં એક કથા કરી. ભગવાનનું
એક નામ પડ્યું હતું સન્મતિ. એની કથા કરી કે પ્રભુ હજુ પારણામાં છે અને બે ચારણ મુનિ સંજય વિજય નામના, એમને કેટલાક સંશયો એવા છે કે જે સંશયો કોઈ દૂર નથી કરી શક્યું, અને એ સંશયોના જવાબ મેળવવા માટે એ આવે છે પ્રભુ પાસે. દુનિયાદારીના દૃષ્ટિકોણથી તો પ્રભુ હજુ બોલવાનું પણ નથી શીખ્યા, પ્રભુ પારણામાં છે, અને છતાંય સંજય વિજયને ભરોસો છે કે પ્રભુ પાસે અમારા સંશયો દૂર થશે. એ આવે છે, પ્રભુ પારણામાં છે, અને સંજય મુનિ વિજય મુનિ બંને ચારણ ભગવંતો એ પારણા પાસે બેસી જાય છે માત્ર શાંત બનીને, અને મન દ્વારા પોતાના પ્રશ્નો વહેતા મૂકે છે. તમે કદાચ જાણ્યું હશે કે અનુત્તર વિમાનના દેવો એ 33 સાગરોપમ પુસ્તકો જ વાંચે. એ પુસ્તકો કયા થાય? વૈખરી થયું, બરાબર. 16.5 સાગરોપમ એક પડખે અને 16.5 સાગરોપમ બીજો પડખે માત્ર સ્વાધ્યાયમાં પોતાના 33 સાગરોપમ પસાર કરે. પણ એ પુસ્તક વાંચતા વાંચતા એમને કોઈ પણ સંશય થાય એટલે વૈખરીમાંથી ઉપર ઉઠીને મધ્યમાનો પ્રયોગ કરે. પ્રશ્ન થવા એ પણ ચિંતન મનન, મધ્યમાની નિશાની. અને મધ્યમા દ્વારા એ તીર્થંકર ભગવંતોનો, કેવળ જ્ઞાની ભગવંતોનો સંપર્ક કરે, અને સામે ભગવંતો એ જ પ્રશ્નોના જવાબ વહેતા મૂકે, અને એ દેવોને પોતાના પ્રશ્નોનો જવાબ મળી જાય. આ મધ્યમા દ્વારા જ્ઞાનનું આદાન પ્રદાન થયું. સંજય મુનિ વિજય મુનિ આવ્યા છે, બેઠા છે. એમને પોતાના પ્રશ્નો મધ્યમા દ્વારા વહેતા મૂક્યા, અને સામે પ્રભુએ મધ્યમા દ્વારા જ એના જવાબો આપ્યા. એક પણ શબ્દનું વૈખરી દ્વારા આદાન પ્રદાન છે જ, અને છતાંય બધા જ સંશયો એ સંજય મુનિ વિજય મુનિના છેદાઈ ગયા, અને એમને એક જ શબ્દ વૈખરી વાણી દ્વારા ઉચ્ચાર્યો કે તમે સન્મતિ છો, બીજાને સન્મતિ આપનાર છો. અને પ્રભુનું એક નામ પડ્યું સન્મતિ. આ છે મધ્યમ. ઉપનિષદમાં આપણે વાંચીએ, ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા. ગુરુ ભગવંતનું મૌન એ જેમનું વ્યાખ્યાન થઈ ગયું અને શિષ્યોના સંશયો છેદાઈ ગયા, તો એનું કારણ આ કે ત્યાં આગળ માત્ર મધ્યમા દ્વારા જ્ઞાનનું આદાન પ્રદાન થાય છે. તમે હંમેશા ગુરુના સાનિધ્યમાં કાંઈક પૂછવા અથવા કાંઈક કહેવા જાઓ છો. ક્યારે પણ ભગવંતો પાસે જઈ અને શાંત ચિત્તે બેસી નથી જતા, અને ત્યાં જે સહજ વાણી વિલસી રહી છે એનો લાભ લેવાનો પ્રયત્ન નથી કરતા. નવાઈ લાગશે તમને કે પ્રભુ પોણો પ્રહર દેશના આપે એ પછીનો બધો સમય ક્યાં પસાર કરે? પોણો પ્રહર દેશના આપીને તે સિંહાસન પરથી નીચે ઉતરી જાય, પછીનો બધો સમય ક્યાં પસાર કરે? દેવછંદામાં. સમવસ્ત્રણના બીજા ગઢમાં દેવછંદા નામનું એક કક્ષ હોય, ત્યાં આગળ જઈ પ્રભુ વિશ્રામ કરે, બેસી. લગભગ ત્યારે પ્રભુ વાણીને વિરામ આપે, કેમ કે પ્રભુને પણ દેશના આપ્યાનો થાક લાગ્યો હોય. એ પોતે બોલી બોલીને થાક્યા હોય, એટલે મૌનપણે શાંત થઈ અને પોતે દેવછંદામાં બેસી રહે. અને દેવછંદામાં સેંકડો ને હજારો લોકો આવે, દેવો પણ આવે, મનુષ્યો પણ આવે. બધા એ દેવછંદામાં આવી અને પ્રભુ પાસે બેસી રહે. આવતા જાય, બેસતા જાય, અને પોતાના સંશયોના જવાબ મેળવતા જાય, ઉઠતા જાય. ઉપર જે થયું હતું ને સમવસ્ત્રણના ત્રીજા ગઢમાં, એ વૈખરી હતું. પણ જે બીજા ગઢમાં થયું ને એ મધ્યમાં. વૈખરીની કક્ષાએ જે સંશયો જાગ્યા એ મધ્યમાની કક્ષાએ છેદાય. તમે ક્યારે પણ મહાપુરુષોના સાનિધ્યનો આ રીતે અનુભવ કરવાનો પ્રયત્ન નથી કરતા. તમે જઈને બેસો
અને કલાકો જેટલો સમય મૌનપણે વિતાવો એવું લગભગ નથી બનતું. તમને સતત અપેક્ષા હોય છે સંવાદ રચવાની, તમને સતત અપેક્ષા હોય છે એ સંવાદ રચીને કોઈને કોઈ રીતે પોતાની જિજ્ઞાસાઓના સમાધાન પામવાની. ભાગ્યશાળી, આજે પણ અમે ડભોઈ જઈએ, ડભોઈમાં ગમે તેવા ન્યાયના પદાર્થોના સંશયો હોય, દિવસે તમે એના સાનિધ્યમાં બેસી રહો અને રાત્રે સંથારો કરી અને ત્યાં સંથારી જાઓ. જો સાચી આરઝુ હશે, ઉપાધ્યાયજી ભગવંત અવશ્ય સ્વપ્નમાં આવી અને એ સંશયોના જવાબો આપે છે. દિવસ આખો જો શાંત ચિત્તે બેસો ને તો એ દેરીમાંથી, એ સ્તૂપમાંથી અનેકાંતના શબ્દો સંભળાય છે. કારણ એક જ છે, એ દેરી એક માધ્યમ બની ગઈ છે ઉપાધ્યાયજી ભગવંતની ચેતના સાથે અનુસંધાન જોડવા માટે. તો ફરક સમજજો, તમારી સામે એક અસ્તિત્વ છે અને તમે પોતે છો. બે અસ્તિત્વ માત્ર મનથી સંવાદ કરી રહ્યા છે, એ મધ્યમાં વાણી છે. પણ જ્યાં બે અસ્તિત્વ સમાનકાલીન નથી, એક અસ્તિત્વ ભૂતકાળમાં હતું, એક અસ્તિત્વ વર્તમાનમાં છે, અને એ બંને વચ્ચે જે સંવાદ થાય છે એ પરા છે. આપણે આવા તીર્થોમાં જઈ અને પરાને પામવા જતા હોઈએ છીએ. તમે ઘણી વખત જોજો, પાલિતાણામાં દૂર દૂરની જે દેરીઓ અને મંદિરો છે, જ્યાં લગભગ અવર જવર નથી હોતી, જ્યાં વૈખરીનો કોલાહલ નથી હોતો, ત્યાં જઈને તમે બેસી જશો ને, તમને પરાનું અનુસંધાન થશે. ઉનામાં શાહીબાગમાં જગતગુરુની દેરી છે, ત્યાં જઈને શાંત ચિત્તે બેસી જશો, તમને પરાનું અનુસંધાન થશે. તકલીફ એટલી થાય છે કે તમારી પૂજાની પેટીઓમાં પણ વૈખરીની ભરમાર હોય છે, અનાનુપૂર્વી હોય છે, સાત સ્મરણની ચોપડીઓ હોય છે, સ્તવનની બુક હોય છે. ત્યાં જઈને જ્યાં ખરેખર મધ્યમાં અને પરા પામવાની છે, ત્યાં જઈને પણ બોલવા માટે તમારી પાસે મબલખ મટીરિયલ હોય છે. પરિણામ શું આવે છે કે નકરા વૈખરીના કોલાહલમાં રહી અને તમે ખાલી વૈખરીથી પાછા ફરી જાઓ છો. તમે કોઈ દિવસ ત્યાં મધ્યમાં કે પરા સુધી પહોંચી નથી શકતા. વાંકી તીર્થમાં એક સાધકને અનુભવ થયો હતો. પૂજ્યપાદ કલાપૂર્ણ સુરી મહારાજ એમને વાંકીમાં બહુ લાંબો સમય સાધના કરેલી, અને એમનો જે સાધના કક્ષ છે એને એવો ને એવો જાળવી રાખવામાં આવ્યો છે. સાધક ત્યાં જઈને બેઠા, લાંબો સમય એ મૌન અને ધ્યાનની એક ગહન અવસ્થામાં ઉતરી ગયા, અને અચાનક આંખો ખુલી તો એને નજર સામે પૂજ્યપાદ દેખાય, કલાપૂર્ણ સુરી મહારાજ. સાધક માટે આ એક ચમત્કારિક અનુભવ હતો. એ આનંદમય અનુભવનું વર્ણન જ્યારે એને એક બીજા આચાર્ય ભગવંત આગળ કર્યું, ત્યારે આચાર્ય ભગવંતે એની શિખામણ આપી બે. પહેલી શિખામણ એ આપી કે આ ઘટનાને ચમત્કાર નહીં ગણતો, અને બીજી શિખામણ એ આપી કે આ ઘટનાને બીજા બધા આગળ બહુ નહીં કહેતો. પહેલી શિખામણ એટલા માટે કેમ કે આ ચમત્કાર નથી, આ વાસ્તવિકતા એ બનનારી ઘટના છે. એક સાધક આત્મા જ્યાં લાંબો સમય સાધના કરે છે એ ત્યાંથી ભલે નીકળી જાય, પણ એ સમયે એને વેવડાવેલા ઔદારિક પૂતગલો, આપણે નવતત્વ ભણીએ તો જાણીએ છીએ કે આપણા શરીરમાંથી
સતત ઔદારિક પૂતગલો નીકળ્યા જ કરતા હોય છે. એ જ ઔદારિક પૂતગલો પડછાયો બનીને, પ્રતિબિંબ બનીને પથરાતા હોય છે. તે ઔદારિક પૂતગલો એક સાધક આત્માએ ત્યાં લાંબો સમય મૂક્યા છે અને એ ઔદારિક પૂતગલોમાં એ સાધક આત્માની ચેતનાની છાપ પડેલી છે. માત્ર ઔદારિક નહીં, એની સાથે એમને પોતાનું તેજસ શરીર પણ, પ્રદીપ્ત થયેલું તેજસ શરીર, સાધનાને લીધે ઉજ્જવળ બનેલું તેજસ શરીર, એના પૂતગલો પણ ત્યાં વિખેર્યા છે. અને તમે જ્યાં મૌનમાં ઉતરો છો, તમારું એ ઔદારિક પૂતગલો સાથે, તેજસ પૂતગલો સાથે તમારું એક અનુસંધાન રચાય છે અને પરિણામે એ પૂતગલો એક આકાર બનીને તમારી સામે પથરાય છે. આ આભાસ નથી, આ સાક્ષાત્કાર પણ નથી, આ અનુસંધાન છે. એ ચેતના સાથે થયેલું. કોઈક એને સાક્ષાત્કાર કહેશે, કોઈક એને આભાસ કહેશે, નહીં, આ અનુસંધાન છે. અને એમાં તમને તત્વનું દર્શન થતું હોય છે. ભાગ્યશાળી. પરા અને પશ્યંતી વચ્ચેનો ફરક સમજજો. પરામાં અનુસંધાન થવાથી વાક્યો રચાતા હોય છે. આપણા કેટલાય ગ્રંથો છે. આજે સવારે જ હૃદય પ્રદીપ ષટ્ત્રિંશિકા એની ગાથા આપતા હતા. કર્તાએ પોતાનું નામ જ નથી લખ્યું અને આજ સુધી કોઈને ખબર નથી કે હૃદય પ્રદીપ ષટ્ત્રિંશિકાના કર્તા કોણ છે. કોઈને ખબર નથી. કેમ? માનો કર્તાએ કદાચ નમ્ર ભાવે પોતાનું નામ ન પણ લખ્યું હોય, કોઈક તો લખી શકતું હતું, કોઈકને તો ખબર હોય. કૃતિ કઈ અચાનક આમ ધરતીમાંથી તો પ્રગટ નથી થઈ ગઈ, આકાશમાંથી તો અવતરિત નથી થઈ. કોઈકે રચી હશે ને, એ શબ્દોનું કોઈકે સર્જન કર્યું હશે. જવાબ અપાયો છે કે આવી કૃતિઓ એ સર્જન નથી હોતું, એ દર્શન હોય છે. તમે અનુપ્રેક્ષાની, ચિંતનની, ધ્યાનની ગહન અવસ્થાએ ઉતરી જાઓ પછી તમને જે ચૈતન્ય સાથે તાર જોડાય, પરિણામે એ શબ્દો તમારી ભીતર પ્રગટ થતા હોય છે. અને મહાપુરુષો એક જ વાત વિચારે છે કે જે શબ્દોનો હું સર્જક નથી, જે શબ્દો માત્ર મારી અંદર આવી રીતે પ્રગટ થયા છે, એની સાથે હું મારું નામ કેવી રીતે જોડી શકું? એ શક્ય જ નથી કે હું નામ જોડું. માટે એ કૃતિ એ કર્તાના નામ વગરની રહી જાય છે. તો અર્થની અનુપ્રેક્ષા કરતા કરતા આપણે કોઈક ચૈતન્યનો સંસ્પર્શ કરીએ અને એના દ્વારા આપણી અંદર રહેલા ગુણોનું પ્રાગટ્ય કરીએ, ત્યારે કહેવાશે પરાવાણી. અને એ ગુણોના પ્રાગટ્ય દ્વારા તમે સ્વરૂપની અનુભૂતિ કરો, એને કહેવાશે પશ્યંતી, સાક્ષાત્કાર. ફરક એટલો છે પરા અને પશ્યંતીમાં. પરામાં આલંબન તમારી સામે હોય છે, પશ્યંતીમાં આલંબન તમારી અંદર હોય છે. પરામાં અનુભૂતિ થાય છે કોઈકના ગુણોની અને એના દ્વારા તમે તમારી અંદર રહેલા ગુણોનું પ્રાગટ્ય કરતા હો છો. પશ્યંતીમાં તમને અનુભૂતિ થાય છે તમારી અંદર રહેલા સ્વયં પરમાત્મા તત્વની અને સ્વરૂપની. તો ગુણાનુભૂતિ એ પરા છે, સ્વરૂપાનુભૂતિ એ પશ્યંતી છે. સ્વભાવ અને સ્વરૂપ વચ્ચેનો ફરક સમજજો. સ્વભાવ પર આલંબને હોય છે, સ્વરૂપ સ્વ આલંબને હોય છે. સ્વભાવમાં હંમેશા કોઈકના જેવા બનવાની મહેનત હોય છે કે એનો આ સ્વભાવ છે, આ ગુણો છે, એ મારી અંદર પણ કેમ ન આવે. અને સ્વરૂપમાં તમે કોઈકના જેવા બનવાની મહેનત નથી કરતા, તમે જે છો એને પ્રગટ કરવાની મહેનત કરો છો. સ્વભાવમાં
તમે એમ કહો છો કે બધું જાણવું એ કેવલ જ્ઞાન છે. સ્વરૂપમાં તમે એમ કહો છો કે આત્માને સંપૂર્ણ અનુભવી લેવો એ કેવલ જ્ઞાન છે. સ્વભાવ હંમેશા પર સાપેક્ષ રહે છે, સ્વરૂપ સ્વસાપેક્ષ બચે છે. ભાગ્યશાળી આ કેટલાય મંત્રો છે, જે મંત્રોના કોઈ સર્જકનું નામ નથી મળતું, કારણ કે આ મંત્રો એ માત્ર આવી રીતે ધ્યાનની ગહન અવસ્થામાં દર્શન થયું છે, અને દર્શનને લીધે એ મંત્રોના કોઈ રચયિતા નથી. એ મંત્રો માત્ર આવ્યા અને સૃષ્ટિને અર્પણ કરી દીધા છે. વાત કરું મોહમ્મદ સાહેબની. ગુફામાં હતા અને અચાનક જ એમના તાર ચૈતન્ય સાથે જોડાઈ ગયા અને અંદરથી જાણે એક વીજળીનો ચમકારો થયો, અને ચમકારામાં એમને એમની ભાષામાં પરમ ચૈતન્ય જ્યારે પ્રગટ છે ને, ત્યારે એ જે વાત કરશે તમારી ભાષામાં હશે. આપણે કહીએ છીએ ને કે પરમાત્મા બોલે ત્યારે દરેકને પોતાની ભાષામાં સમજાય, કારણ કે પરમાત્મા એમની ભાષામાં નથી બોલતા. વ્યક્તિને બોધ થાય છે એ પોતીકી ભાષામાં હોય છે. તો એ જે એમને એ અરબી ભાષામાં એક પછી એક આયાતો ઉતરવા માંડી. લખવાનું કોઈ સાધન નહોતું એમની પાસે, તો એમને ત્યાં આગળ એ ગુફાની દિવાલો પર પોતાના રક્તથી લખી નાખી. ભાગ્યશાળી. આપણને પણ કેટલીય વખત જીવનમાં આવું બનતું હોય છે, ક્યારેય નહીં સાંભળેલું, નહીં વાંચેલું, પણ કશુંક શુભ અને સત એ સૂઝી આવે છે. તો એ સમયે સમજજો કે તમારું કોઈ પરમ ચૈતન્ય સાથે અનુસંધાન જોડાઈ ગયું છે, પણ એને નિષ્ફળ નહીં જવા દેતા. તમે લોકો ક્યારે પણ એ લખવાની મહેનત નથી કરતા. આવું કંઈ પણ જોડાઈ જાય છે એને તમે બાતલ જવા દો છો. નહીં, વીજળીનો ચમકારો છે, એક તાર જોડાઈ ગયા અને સ્પાર્ક થઈ ગયો છે. તમે એને નિષ્ફળ નહીં જવા દો. તમારી પાસે હંમેશા કાગળ અને પેન રાખો. પરાને વૈખરીમાં ઢાળી દો, કેમ કે તમને વારંવાર ઘૂંટવા માટે તો વૈખરી જોશે. તમે કંઈ વારે વારે પરામાં પાછા નહીં પહોંચી શકો, એ અનુસંધાન વારંવાર નહીં જોડી શકો. તો તમારે તો વૈખરીનું આલંબન લેવું જ પડે. કાંઈક સૂઝ્યું, કાંઈક સારું તમારા સુધી આવ્યું, એને જાળવી લો, એને લખી લો, કેમ કે એ તમારા માટે પરમ તત્વે મોકલેલો સંદેશો હોય છે, અને એ બહુ જ મૂલ્યવાન હોય છે. ભાગ્યશાળી. એક તો આપણી પાસે વૈખરી બહુ જ ઓછી આવી છે. આ સૃષ્ટિમાં અનંત પદાર્થો એવા છે કે જે બોલી શકાતા જ નથી. સ્વયં તીર્થંકર ભગવંત, કેવળ જ્ઞાની ભગવંત પણ એ અનંત પદાર્થોને બોલી નથી શકતા. એ અનભિલાપ્ય જ કહેવાય છે. એ અનંત પદાર્થોની સામે એક નાનકડો અંશ છે કે જે બોલી શકાય એવા પદાર્થોનો છે. બરાબર? જે બોલી શકાય એવા પદાર્થો છે એનો પણ એક અનંતમો ભાગ તીર્થંકર ભગવંતો, કેવળ જ્ઞાની ભગવંતો પોતાના સમગ્ર જીવન ચક્રમાં બોલી શકે છે. તો પશ્યંતીથી દેખાતા અનંત પદાર્થોમાંથી વૈખરીથી વર્ણવી શકાય એવા પદાર્થો કેટલા? અનંતમાં ભાગે. અને એ અનંતમાં ભાગના પદાર્થોમાંથી વાસ્તવમાં વૈખરીનો વિષય બને એવા પદાર્થો કેટલા? પાછા અનંતમાં ભાગે. અને તીર્થંકર ભગવંત જે બોલે એનો એક નાનકડો અંશ ગણધર ભગવંતો ગૂંથે. એટલે તમારી સામે ત્રીજા ભાગનું અનંતું આવ્યું. અનંત પદાર્થોમાંથી એક નાનકડો અંશ કહી શકાય એવો હોય છે. જે કહી શકાય છે એનો એક અનંતમો ભાગ તીર્થંકર ભગવંતો બોલે છે. જે બોલાય છે એનો એક અનંતમો ભાગ લખાય છે. અને જે લખાય છે એ અનંતમાં ભાગમાંથી
એક નાનકડો અંશ આ 2600 વર્ષમાં પસાર થતો થતો તમારા સુધી પહોંચ્યો છે, નાનકડો અંશ. અને જે પહોંચ્યું છે એમાંથી આપણે પાછું બહુ થોડું ભણીએ છીએ. 5મા ભાગે આવ્યું. કુલ પદાર્થોમાંથી જે પશ્યંતીનો વિષય છે, તમામ પદાર્થો એમાંથી એક નાનકડો અંશ એ વૈખરીનો વિષય બનવાની ક્ષમતા રાખે છે. એનો એક નાનકડો અંશ વાસ્તવમાં વૈખરીનો વિષય બને છે. એનો એક નાનકડો અંશ શાસ્ત્રોમાં લખાય છે. એનો એક નાનકડો અંશ આપણા સુધી પહોંચ્યો છે. અને એનો એક નાનકડો અંશ આપણે ભણીએ છીએ, જાણીએ છીએ, સાંભળીએ છીએ, વાંચીએ છીએ. અને પછી એ પશ્યંતી આગળ એક આટલું નાનું વૈખરી આપણા સુધી આવ્યું અને એનું અભિમાન કરવા બેસીએ કે મારી પાસે આટલી વૈખરી આવી, શું મતલબ છે? કોઈ જ નથી. પણ એ વૈખરીના સહારે આપણે પહોંચવાનું છે એ પરા અને પશ્યંતી સુધી. અંતઃકરણમાં જે પ્રગટે એનું બાહ્ય સ્તરે પ્રસારણ થાય એને કહેવાય વૈખરી. ઘટના આવી છે. મહાપુરુષો પશ્યંતી દ્વારા સાક્ષાત્કાર કરે છે. પશ્યંતી જોવું. તો એ મહાપુરુષો પશ્યંતી દ્વારા સાક્ષાત્કાર કરે છે. એમને જે સાક્ષાત્કાર કર્યો છે એ એમના ચૈતન્યમાં સચવાય છે. આપણે પરા દ્વારા એ ચૈતન્યનું અનુસંધાન કરી અને પશ્યંતીનો એક નાનકડો હિસ્સો મેળવીએ છીએ. બરાબર સમજાય છે? મહાપુરુષોએ શેનો પ્રયોગ કર્યો? કઈ વાણીનો? પશ્યંતીનો, કે જેમાં શબ્દો હોતા જ નથી, જેમાં હોય છે માત્ર અનુભવ. તો પશ્યંતી દ્વારા એમને અનુભવ કર્યો. આપણે પરા દ્વારા એ ચૈતન્યનું અનુસંધાન કરી અને એનો એક નાનકડો અંશ પામી લીધો. એ જે પામ્યા તેના પર મધ્યમા દ્વારા ચિંતન અને મનન કરવાનું. અને એમાંથી પાત્ર જીવ લાગે તો વૈખરી દ્વારા એનું પ્રસારણ કરવાનું. પશ્યંતી અનુભવ કરાવે છે, પરા અનુસંધાન કરાવે છે, મધ્યમાં અનુપ્રેક્ષા કરાવે છે, વૈખરી પ્રસારણ કરાવે છે. ભાગ્યશાળી આપણે પ્રસારણમાં એટલા ગૂંથાયેલા છીએ કે અનુસંધાન, અનુપ્રેક્ષા, અનુસંધાન અને અનુભૂતિ આ 3 તબક્કે પહોંચતા જ નથી. એક મહાપુરુષે કીધેલું કે અંદર ગયેલી ખીરનો ઓળકાર એ વૈખરી છે અને નહીં પચેલા ખોરાકની ઉલટી એ પણ વૈખરી છે. વૈખરી બંને જાતની હોઈ શકે. ખીરનો ઓળકાર હોય એ કથા છે, નહીં પચેલા ખોરાકની ઉલટી હોય તો એ વિકથા છે. તમે બંને સ્વરૂપે વૈખરીનો પ્રયોગ કરી શકો છો. કથા પણ હોઈ શકે, વિકથા પણ હોઈ શકે. તમારે કઈ વૈખરી કરવી છે? બાકીની 3 વાણી એ મૂંગી છે. મધ્યમાં શબ્દો છે, ચિંતન સ્વરૂપે. પરામાં શબ્દો છે, અનુસંધાન સ્વરૂપે. પશ્યંતીમાં શબ્દો જ નથી, ત્યાં માત્ર ને માત્ર અનુભવ છે. વૈખરી વાણીના અનેક સ્વરૂપો છે. એકાદી અક્ષર સંયોગથી અસંયોગી અનંતરે, આજે જ આપણે લીટી બોલીશું. મહાપુરુષો કહે છે તમે ખાલી એક અકાર લો, અમાં તમે ઘ અને ટ ઉમેરો એટલે એક શબ્દ બન્યો ઘટ, ઘડો. અમાં તમે પ અને ટ ઉમેરો તો એક શબ્દ બન્યો પટ, કપડું. અમાં તમે મ અને ઠ ઉમેરો એક શબ્દ બન્યો મઠ, આશ્રમ. અમાં તમે ક અને ર ઉમેરો એક શબ્દ બન્યો કર, હાથ. તમે વિચારો એક અ સાથે અન્ય વર્ણોના જોડાણ થાય એનાથી કેટલા શબ્દો જન્મે છે. અને આ તો તમને આવડતા ગુજરાતી ભાષાના શબ્દો. આ દુનિયાની તમામ ભાષાઓ લઈ લો તો કેટલા શબ્દો બને માત્ર અ સાથે અનેક અક્ષરો જોડાઈને. અને એવી ત્રિકાળની ભાષાઓ લો તો અનંત અનંત.
તો એક અ સાથે જોડાયેલા વર્ણોના સંયોગથી પણ અનંત શબ્દો જન્મતા હોય છે. વૈખરીનું ક્ષેત્ર જ આટલું બહોળું છે અને આપણે એનો જ નથી પાર પામવાના, પણ એનો પાર પામી શકાય છે. મધ્યમાં, પરા અને પશ્ચિમ. વૈખરી કંઠમાં જન્મે છે. વૈખરીનું સ્થાન કંઠ છે, બરાબર. એટલે આપણે પ્રભુની કંઠ પર પૂજા કરીએ છીએ. આપણે કંઠ પર જે રત્ન વગેરે ધારણ કરીએ છીએ, ભભૂતિ વગેરે ધારણ કરીએ છીએ, એ વૈખરીને શુદ્ધ કરવા માટે. તો વૈખરી કંઠમાં હોય છે. મધ્યમાં મનમાં હોય છે. આપણે જે આજ્ઞા ચક્ર છે એના પર તિલક કરીએ છીએ એ મધ્યમાને શુદ્ધ રાખવા માટે. આજ્ઞા ચક્ર એ મધ્યમા સાથે જોડાણ ધરાવે છે અને ત્યાં તિલક કરીને, એટલે આપણે ત્યાં જોજો તિલક કરવાની સળી અણીદાર રાખવામાં આવે છે, કેમ કે અણીદાર સળી એ ત્યાં બરાબર ગૂંચાઈ શકે, એ ચક્રને ઉત્તેજિત કરી શકે. તો મધ્યમાને શુદ્ધ કરવા માટે તમે તિલક કરો છો. વૈખરીનું સ્થાન ક્યાં છે? કંઠમાં. મધ્યમાનું સ્થાન છે મનમાં. પરાનું સ્થાન ક્યાં છે? નાભીમાં. પરા નાભીમાં છે. માટે તમે જ્યારે પણ મંત્ર બોલો છો એમાં રીમ, ઓમ આ બધું નાભીમાંથી કાઢવામાં આવે છે, કેમ કે તમારું જે ચૈતન્ય છે એનું કેન્દ્ર સ્થાન નાભી છે. તમે તમારા જીવનનો પહેલો ખોરાક નાભીથી લીધો હતો. તમારો નાળ સંબંધ એ નાભીથી હતો. નાભી સાથે જે પણ થાય છે સમગ્ર શરીરને લાગુ પડે છે. નાભી સમગ્ર શરીરનું કેન્દ્ર સ્થાન છે. કોઈ પણ મનુષ્ય એને તમે નાભીથી માપ લેજો, નાભીથી ઉપર જેટલું હશે એટલું જ નાભીથી નીચે હશે. નાભી એ શરીરનું કેન્દ્ર સ્થાન છે. તો આ જે નાભી છે ત્યાંથી પરા સાથેનું જોડાણ થતું હોય છે. કારણ એટલું કેમ કે 8 રૂચક પ્રદેશો, આત્મ પ્રદેશો જે ક્યારેય પણ કર્મથી લેપાતા નથી, જે સર્વથા શુદ્ધ રહે છે, કોઈ પણ કાળે એ હંમેશા નાભીની આસપાસ ગોઠવાતા હોય છે. કોઈ પણ આત્મા જ્યારે શરીર રચે પછી એ કીડીનું કેમ ન હોય, કે દેવનું કેમ ન હોય, યુગલિકનું કેમ ન હોય, કે એક સામાન્ય મનુષ્યનું કેમ ન હોય, એ નાભી સ્થાને કયા પ્રદેશો ગોઠવશે? 8 રૂચક પ્રદેશો. જે શુદ્ધ પ્રદેશો છે એ નાભી સ્થાને ગોઠવાશે અને નાભી સ્થાને ગોઠવાયેલા એ પ્રદેશો એને શાસ્ત્રકાર ભગવંતો ઉપમા આપે છે સ્ફટિકની. એ 8 પ્રદેશોમાં જે શુદ્ધિ રહેલી છે એના લીધે, એના બળે તમે બીજા તમામ પ્રદેશોને શુદ્ધ કરી શકો છો. તો 8 આત્મ પ્રદેશો જે રૂચક તરીકે ઓળખાય છે એ નાભી સ્થાને રહેલા છે. અને જ્યારે તમે કોઈ પણ પરમ ચૈતન્ય સાથે અનુસંધાન જોડો ત્યારે એ નાભીમાં રહેલા આત્મ પ્રદેશોથી જોડાતું હોય છે. તો પરાવાણીનું સ્થાન ક્યાં છે? નાભીમાં. નાભીમાં. માટે જ આપણો કોઈ પણ મંત્ર એમાં રીમ અવશ્ય આવે છે, કેમ કે આ જે રીમ છે એ નાભીથી બોલાતો હોય છે. ત્યાંની પ્રાણ શક્તિને જાગૃત કરે છે અને એ પ્રાણ શક્તિ રૂચક આત્મ પ્રદેશોને સ્પર્શે છે અને એ સ્પર્શી અને કોઈ પણ પરમ ચૈતન્ય સાથે, કોઈ પણ મહાપુરુષની ચેતના સાથે તમારું જોડાણ કરાવે છે. વિચાર કરજો, આપણે જ્યારે કહીએ છીએ ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ, અનંતકાળના અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાય, સાધુઓ, આની સાથે તમારું જોડાણ કયું? જે જોડાણ છે એ જ છે પરા. અને પરાથી જે જોડાણ થાય છે એનાથી ઊંચું કોઈ મંગલ હોઈ શકતું નથી, કેમ કે એ બે ચૈતન્યનું જોડાણ છે. માટે ત્યાં કીધું છે પઢમમ હવઈ મંગલમ, સર્વ મંગલોમાં એ પ્રથમ મંગલ છે, કેમ કે એ જોડાણથી જન્મેલું મંગલ છે, કોઈ ચૈતન્ય સાથે. અને ભાગ્યશાળી પશ્યંતીનું સ્થાન ક્યાં છે? સાક્ષાત્કારનું બ્રહ્મરંધ્રમાં, સહસ્રારમાં. તો સહસ્રાર ચક્ર બ્રહ્મરંધ્ર ત્યાં પશ્યંતીનું સ્થાન છે. એટલે તમે જ્યારે જ્યારે મહાપુરુષોનો ચરણ સ્પર્શ કરો છો ત્યારે એમનો અંગૂઠો તમારા લલાટને અડાડવાનો પ્રયત્ન કરો છો. આપણે જ્યારે અહો કાયમ કાય કરીએ છીએ
ત્યારે એ ચરણ અને આપણું લલાટ બેને જોડવાનો પ્રયત્ન હોય છે. તો એક શેના માટે? મધ્યમાં માટે. તમારી મધ્યમાં શુદ્ધ થાય. પણ એ મહાપુરુષના આશીર્વાદ છે, તો એ મહાપુરુષ લલાટ પર આશીર્વાદ નહીં આપે. એ આશીર્વાદ શેના આપશે તમને? પશ્યંતી. એટલે હંમેશા તમને સહસ્રાર ચક્ર પર મળશે આશીર્વાદ. તો પશ્યંતીનું સ્થાન છે સહસ્રારમાં, બ્રહ્મરંધ્રમાં. આપણે વૈખરીના માધ્યમથી પહેલા મધ્યમાં, પછી પરા અને પછી પશ્યંતી સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો છે. પશ્યંતી વાણી એ લાંબી ઉપાસના અને સંવેદનશીલતા એની નિપજ હોય છે. ખાસ કહેવું છે કે તમારે આંદોલનોને, સ્પંદનોને ઝીલવાના છે. તીર્થભૂમિઓની યાત્રાએ જાઓ ત્યારે કશું કરવા માટે ન જાઓ, પામવા માટે જાઓ. તમે તો આ દેરાસરમાં જે કરો છો ને એ જ ત્યાં જઈને કરો છો. અહીંયા પહેલી પૂજાના ચડાવવા, ત્યાંય ચડાવવા. અહીંયા પણ એ જ ભાગદોડ, અભિષેક કરવો છે, પૂજા કરવી છે, આ કરવું છે, તે કરવું છે, એ જ બધી ભાગદોડ ત્યાં જઈને પણ કરો છો. અહીંયા પણ બોલ કરો છો, ત્યાં પણ બોલ કરો છો. કોઈ દિવસ ત્યાં જઈને શાંત નથી થતા. અને તમે જોજો, તમારો દરેક શબ્દ, વૈખરીનો દરેક શબ્દ એ આખરે પરા અને પશ્યંતીથી દૂર લઈ જનારો બને છે. કોલાહલની વચ્ચે તમે સ્પંદનોને ઝીલી ન શકો. એ ઘોંઘાટની વચ્ચે તમે આંદોલનોને પકડી ન શકો. તમે ખાસ અનુભવ કરજો, જે જિનાલયમાં બિલકુલ વસ્તી ન હોય, તમે ત્યાં જઈને બેસશો ને, એવા પ્રાચીન જિનાલયમાં 5 મિનિટની અંદર તમને સૌથી પહેલો અનુભવ કયો થાય છે? શાંતિનો નહીં, પ્રસન્નતાનો. શાંતિ તો હોય છે, તમને અનુભવ થાય છે પ્રસન્નતાનો, બરાબર છે. શાંતિ મનની અવસ્થા છે, પ્રસન્નતા અનુભવ છે તમારો. શાંત તો તમે ડ્રગ લઈને પણ થઈ શકો છો. એક મનુષ્ય ડ્રગ લઈને 10 કલાક સૂઈ જાય, શાંતિ તો એને મળે છે, મનથી એ પણ શાંત થઈ ગયો છે. આ શાંતિનો નહીં, પ્રસન્નતાનો અનુભવ હોય છે, બરાબર. 5મી મિનિટે શરૂ થઈ જાય છે. કેમ શરૂ થાય છે? કેમ કે એ પ્રસન્નતા કોઈ ચૈતન્ય સાથે તમારા જોડાણની જન્મી છે. જ્યાં તમારો એક મહાપુરુષના ચૈતન્ય સાથે અનુસંધાન થયું, અરે તમે એને ઓળખો કે ન ઓળખો, અને એને નામ આપવાનો પ્રયત્ન નહીં કરતા, બહાર નીકળીને એમ નહીં કહેતા મને આનો અનુભવ થયો, આ ઝીલાયું, તે ઝીલાયું, નામ નહીં આપો. હતા કોઈક મહાપુરુષ, એમના ચૈતન્ય સાથે તમારું જોડાણ થઈ ગયું, અને એ જોડાણના પરિણામે તમને જે પણ જન્મે ને એટલે લૂંટી લેજો, એને પામી લેજો, ચૂપ થઈ જજો. બોલવું એ તમને ઝીલવામાંથી દૂર લઈ જશે. બેમાંથી એક જ થઈ શકે, કાં બોલો કાં ઝીલો, બેમાંથી એક થઈ શકે. કાં પૂજો કાં પામો, બેમાંથી એક વસ્તુ થઈ શકે. પૂજવા માટે નહીં, પામવા જજો. બોલવા માટે નહીં, ઝીલવા જજો. ભાગ્યશાળી આપણે આપણા આત્મામાં આ ચારેય વસ્તુ ઘટાડવાની છે. છેલ્લે નયવાદથી આ ચારે વાણી એને ઘટાડવી. વૈખરી છે એને પર્યાયો સાથે વધારે નિસ્બત હોય છે. એ હંમેશા વાત કરે છે કોઈને કોઈ પર્યાયની. આ આવો છે, આ તેવો છે, આ સુંદર છે, આ અસુંદર છે, વગેરે. તો વૈખરી હંમેશા પર્યાયોની વાત કર્યા કરશે, પર્યાયોમાં જ રમશે, પર્યાયોની સરખામણી કરશે. મધ્યમાં એ ધીમે ધીમે દ્રવ્ય સુધી પહોંચશે. આત્માના પર્યાયોની ચર્ચા કરવી વૈખરી થઈ, પણ એક અજર, અમર, અખંડ, શાશ્વત આત્મા એની અનુપ્રેક્ષા કરવી એ મધ્યમાં થઈ. તો મધ્યમાને દ્રવ્ય સાથે નિસ્બત હોય છે, વૈખરીને પર્યાયો સાથે હોય છે. તો પર્યાયાર્થિક નહીં એ વૈખરી છે, દ્રવ્યાર્થિક નહીં એ મધ્યમાં છે. આનાથી આગળ વધીએ, દ્રવ્યાર્થિક નયમાં પણ ઊંડાણ પકડીએ
એટલે સંગ્રહ નહીં આવે છે. પ્રભુનું વચન છે સ્થાનાંકજીનું, એગે આયા. આ સૃષ્ટિમાં એક જ આત્મદ્રવ્ય છે. બહુ સાચું કહું છું. તમે સ્વતંત્ર આત્મદ્રવ્યમાં માનો છો, સમજો છો. આપણા બધાનું આત્મદ્રવ્ય સ્વતંત્ર છે કે નથી? આ સૃષ્ટિમાં આત્મદ્રવ્યો અનંત છે કે એક છે? અનંત છે, બરાબર. અને જ્યારે પ્રભુ કહે છે એગે આયા, તો ત્યાં એનો અર્થ શું છે? પ્રભુ એટલું જ ફરમાવે છે કે ચેતન અનંત હોઈ શકે છે, પણ પરસ્પરના જોડાણથી ચૈતન્ય એક થઈ શકે છે. મારું ચેતન સ્વતંત્ર છે, તમે સ્વતંત્ર છો. ચેતન એટલે આત્મદ્રવ્ય, એ સ્વતંત્ર છે. તો ચેતન અનંત હોઈ શકે છે, પણ એ ચેતનનું ચૈતન્ય પરસ્પર સાથે સંકળાઈ અને એક થઈ શકે છે. એને જ કહેવાય છે સામૂહિક પાપ, સામૂહિક પુણ્ય. જ્યાં પરસ્પરના ચૈતન્ય ભેગા થઈ ગયા અને સમૂહિક ક્રિયા કરી. માટે આપણે ત્યાં સામૂહિક ક્રિયાનું પુણ્ય બહુ દેખાડ્યું છે, કેમ કે ચૈતન્યનો સમૂહ રચાયો છે. તો ચૈતન્યનું એકીકરણ શક્ય છે, ચેતનનું નહીં. ચેતન સ્વતંત્ર, ચૈતન્યનું એકીકરણ શક્ય છે. અને આ ચૈતન્યનું એકીકરણ આગળ આગળ થતું જાય અને આ સૃષ્ટિના 14 રાજલોકના અનંત ચેતન સાથે મારું આત્મદ્રવ્ય એકી ભાવ અનુભવે, એ જ આત્મોપમ્ય છે. અને એને જ કહેવાય છે એગે આયા, જ્યાં ચૈતન્ય જોડાઈ ગયા છે. અને આ જે એગે આયા છે, સંગ્રહ નહીંનું વચન છે. સંગ્રહ નહીંથી ચૈતન્યના એકીકરણ દ્વારા ચેતન જોડાઈ જાય અને પરિણામ તમારી પાસે આવે પ્રેમ, પવિત્રતા, પ્રસન્નતા. તમને ખબર છે, સમવસ્ત્રણમાં દરેક જીવના મનમાંથી વેર વિરોધ, એનું ઝેર નીચોવાઈ જાય છે. એનું કારણ શું છે? કારણ એક જ છે, એમના આત્મદ્રવ્યનું પ્રભુના આત્મદ્રવ્ય સાથે અનુસંધાન રચાયું હોય છે. પરિણામે પ્રભુનો સ્વભાવ એનો સ્વભાવ બની જાય છે. પ્રભુની પવિત્રતા, પ્રભુની પ્રસન્નતા, પ્રભુનો પ્રેમ એનો બની જાય છે. સમવસ્ત્રણમાં સ્વતંત્ર ચેતનનું અસ્તિત્વ જ નથી હોતું, ત્યાં હોય છે ચૈતન્યનું એકીકરણ. સમવસ્ત્રણમાં બેસીને જ પ્રભુ બોલી શકે એગે આયા, કેમ કે એ સમયે પ્રભુ અને પ્રભુની સામે બેઠેલો સિંહ, બંનેનું ચૈતન્ય એક હોવાના લીધે સિંહનું ચૈતન્ય પણ એ જ અનુભવ કરશે કે જે અનુભવ પ્રભુનો પોતાનું આત્મદ્રવ્ય કરી રહ્યું છે. આ ચૈતન્યનું એકીકરણ છે. અને ચૈતન્યના એકીકરણના પરિણામે એ સિંહ હવે પરમ ચૈતન્યમય બની જાય છે. માટે જેવો એ સમવસ્ત્રણમાંથી ઉતરશે ને, એનું આત્મદ્રવ્ય સ્વતંત્ર થઈ જશે, પાછું એ જ બધું ચાલુ થઈ જશે. પણ તે ક્ષણે નહીં હોય, કારણ કે એકીકરણ થવાના લીધે એની પર્યાયો હણાઈ ગઈ. મને કોઈ પૂછે કે એ સિંહ છે, એનું દર્શન મોહનીયનો ઉપશમ થઈ ગયો, તો હું હા પાડું? નહીં. એનું ચારિત્ર મોહનીયનો ઉપશમ થઈ ગયો તો હા પાડું? નહીં. તો દર્શન મોહનીય તેનું તે, ચારિત્ર મોહનીય તેનું તે, અને છતાં એ સિંહ કશાય મુક્ત બની જાય, એનું કારણ શું છે? કારણ એક જ, ચૈતન્યનું અનુસંધાન. તો આ પરા છે, આ જ પરાવાણી છે. પ્રભુ જે બોલે એ સિંહને સમજાય કે ન સમજાય. તમે લોકોએ પેલું જે કીધું છે ને કે પ્રભુ બોલે ને દરેકને પોતાની વાણીમાં સમજાય, એને તમે વૈખરીની કક્ષાએ ઘટાવો છો. એટલે થોડું છે સિંહની ભાષામાં સમજાય ને, તો પ્રભુએ સ્થળે સ્થળે અલગ અલગ ભાષામાં વ્યાખ્યાન જ ના આપવા પડે. પ્રભુ પોતે કીધું છે, સિંધમાં ગયા તો સિંધી ભાષામાં બોલતા હતા, અને મગધમાં તો માગધીમાં બોલતા હતા. દરેકને પોતાની ભાષામાં સમજાતું હોય તો પ્રભુએ ભાષા બદલવી જ ન પડે. આગમોમાં લખ્યું છે કે સ્ત્રીઓને, મૂર્ખોને, બાળકોને, વૃદ્ધોને સમજ પડે માટે પ્રભુ એમની ભાષામાં બોલતા હતા. તો જો વૈખરીની કક્ષાએ આ વસ્તુને ઘટાડવાની હોય તો પ્રભુ તો ભલે ને આજથી હજારો વર્ષ પહેલાની ભાષામાં બોલે, શું ફરક પડે છે? પણ નહીં, વૈખરીની કક્ષાએ નથી ઘટાડવાનું, પરાની કક્ષાએ ઘટાડવાનું છે. કે પ્રભુ જ્યારે સમવસ્ત્રણમાં દેશના આપે ત્યારે ત્યાં બેઠેલા સૌ જીવો એમનું અનુસંધાન રચાવાના લીધે પ્રભુ જે અનુભવી રહ્યા છે એનો અનુભવ એમને થાય છે. આ પ્રભુનો અતિશય છે. બાકી તો અત્યારે યુનોમાં એક જણ પ્રવચન આપે, એ પેલા સાધનોની મદદથી, ત્યાં ટ્રાન્સલેટર્સ બેઠા હોય છે, એની મદદથી દરેકને પોતાની ભાષામાં સમજાતું હોય છે. બરાબર છે? ટ્રાન્સલેશન સતત ચાલુ હોય છે.
તો પ્રભુનો અતિશયમાં ને એમાં કોઈ ફરક રહ્યો નહીં રહ્યો. પણ પરા ક્યાં આવી? તો પરાની કક્ષાએ જે અનુસંધાન થાય એગે આયા, જે આ સંગ્રહનો વિષય છે. અને પશ્યંતી એવમ ભૂતનું તમે નિશ્ચયમાં ઓર ઊંડા જાઓ અને એવમ ભૂત શુદ્ધ આત્મ સ્વરૂપ બચે અને તે ક્ષણે દરેક વસ્તુનો એ જ રૂપમાં સાક્ષાત્કાર થાય કે જે રૂપમાં એ છે. તો એ પશ્યંતી થઈ આપણે પર્યાયાર્થિક નયથી શરૂ કરી એવમ ભૂત સુધી પહોંચવાનું છે. વૈખરીથી શરૂ કરી અને પશ્યંતી સુધી જવાનું છે. પરા સુધી શબ્દ છે, પશ્યંતીમાં માત્ર અનુભૂતિ છે. આપણે ત્યાં સુધી જવાનું છે. ભાગ્યશાળી આજનો દિવસ આપણે એ નક્કી કર્યું કે જ્ઞાન દ્વારા એ માધ્યમને પામવું છે કે જે માધ્યમથી હું એ કોઈ ચૈતન્યનો અનુભવ કરી શકું. કેટલીક વખત અંદરથી વેદના એની થાય છે કે પરાને પામવા માટે જે સ્થાનો રચાયા હતા એને તુચ્છ હેતુ માટે વાપરી નાખવામાં આવે છે. એ ગુરુ ભગવંતના હંમેશા પગલાં રહેતા હતા. ખબર છે? પગલાં કેમ? તમે વિચાર કરો, હથેળીઓ કેમ ના મુકાય? હું તો એમ પૂછું તમને, કોઈ દિવસ કોઈ ગુરુ ભગવંતની તમે હથેળીઓ જોઈ? પગલાં કેમ જોયા? પગના તળિયા કરતાં હાથના તળિયા તો વધારે શુદ્ધ ન કહેવાય? એ જ હાથના તળિયાથી એમને બધાને આશીર્વાદ આપ્યા હશે ને. છતાંય કોઈ દિવસ તમે કોઈ ગુરુ ભગવંતની હથેળીઓ જોઈ? પ્રાચીન કાળે શું જોયું? પગલાં. કેમ કે એ પગલાં તમને મધ્યમાં સુધી લઈ જાય છે. ત્યાં પગલાં દ્વારા તમારે પરાનું અનુસંધાન કરવાનું હતું અને તમે શેમાં પડ્યા? અહીંયા આવા ચમત્કારો થાય છે. અહીંથી આ મળે છે. જે ગુરુ ભગવંતની પ્રતિમાઓ, જે ગુરુ ભગવંતના પગલાં તમને એમના ચૈતન્ય સાથે જોડી આપતા હતા, એને તમે મારું પર્સ ખોવાયું તું ને મળી ગયું અને આ થયું તું ને જડી ગયું, શેમાં વાપરી નાખો છો? વિચાર કરજો. ભાગ્યશાળી પરાના આલંબનોને પરાના રહેવા દો, પશ્યંતીના આલંબનોને પશ્યંતી માટે રહેવા દો. તમે એને વૈખરી સુધી ખેંચી ન લાવો. તો આપણે આજે કોઈક એવો આલંબન પકડીએ કે પૂર્વકાળે થયેલી ચેતના એનું અનુસંધાન આવે, આપણને પણ કંઈક અંતઃસ્ફૂર્ણા થાય. ભલે એમના અનુસંધાને મને મળ્યું હોય, એને અંતઃસ્ફૂર્ણા નામ આપું, પણ એ દ્વારા મને તત્વનો સાક્ષાત્કાર થાય. પશ્યંતી મારું લક્ષ્ય હો, પરા મારું ધ્યેય હો, મધ્યમાં મારું કાર્ય હો, વૈખરી એ મારી આરાધના હો. બસ આપણે આટલું કરીએ મંગલ કામ.